તમે લોકો આજે ભગવાનના દેરાસરોના અને ગુરુ ભગવંતોના દર્શન માટે અને વંદન માટે નીકળ્યા. તમારા આધુઈ ગામમાં તો તમારે બહાર નીકળવાની કઈ જરૂર નથી. આધુઈમાં પંક્તિથી આવી મને લાગે છે આધુઈના 5 દેરાસર દર્શન નહીં કર્યા એના પેલા અહીંયા ભરૂડી આવી જાય. અચ્છા, 12 મહિનાની વાત કરું. ચિત્તનું શુદ્ધિકરણ કરે એનું નામ ચૈત્ય પરિપાક. ચિત્તની પ્રસન્નતા વધારે એનું નામ ચૈત્ય. ચૈત્ય શબ્દના 2 અર્થ થાય. એક તો દેરાસર પણ થાય, એક તો મૂર્તિ પણ થાય, ભગવાન પણ થાય. એ ચૈત્યના દર્શન કરવા માટે નીકળ્યા છો. આપણા માટે જબરદસ્ત મોટામાં મોટું ગુણ હોય તો પરમાત્માનું છે ને ગુરુનું છે. દેરાસરમાં રહેલા ભગવાન આપણા માટે મૂંગા ભગવાન છે. ઉપાસનામાં રહેલા ગુરુ મહારાજ આપણા માટે બોલતા ભગવાન છે. એટલા માટે આપણે ગુરુને દેવ કહીએ છીએ. ગુરુદેવ મોટામાં મોટું ઋણ પરમાત્માનું છે. ઋણ મુક્તિ માટે ચૈત્ય પરિપાક. આપણે પર્યુષણના પહેલા દિવસે કેટલા કર્તવ્યો સાંભળીએ છીએ? 5 કર્તવ્યના નામ યાદ રહ્યા કે નહીં? 25 વર્ષથી 5 કર્તવ્ય સાંભળો છો, ખાલી નામ યાદ રહ્યા કે નહીં? બોલો. પેલું કર્તવ્ય બોલો. ચોમાસો આધુયો સારે મેં સારો વ્યો. બરાબર. આવું ચોમાસો સારો વ્યો, હી કતરો સારો થયો. મારા જે સિદ્ધિ તપને બધા ઈઝી તપ કરાવ્યું. મને તો બહુ આશ્ચર્ય થયું. સિદ્ધિ તપમાં 36 ઉપવાસ આવે. આ ભાગ્યશાળી એક ઉપવાસ
નાશ થઈ ગયો. તો પછી પત્રિકામાં ઈજી તપ લખવું જોઈએ, સીધી તપ ના લખવું. બાપ દાદા પાસે પાયાનો ધર્મ હતો. એટલે પુત્રને પુત્રીને રોટલો રાખ્યા વગર, પહેલી રોટલી ચાંકી રાખ્યા વગર એ જમતા નહોતા. કીડિયારામાં કીડિયારું પૂરતા હતા, કબૂતરો પક્ષીઓને ચણ નાખતા હતા. ભિખારીને રોટલી આપીને પાછા વાર્તા નહોતા, ત્યારે પણ ભૂખ્યા. આ આપણો પાયાનો ધર્મ હતો. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. આ ક્યાં ગયો ધર્મ? મુંબઈમાં રહો છો, કોણ પામે? કેવું પડે. બાકી ચોમાસું એવું કરાયું, મહારાજે બધાને પંડિત બનાવી દીધા. બહુ આનંદ થયો. આટલી બધી સંખ્યામાં તમે આવ્યા છો. અને આ વખતે તો પર્યુષણમાં 400 જણા. બાપરે, આટલું મુંબઈમાં નથી થતું આટલું પબ્લિક. વાગડના ગોરેગામ સંઘમાં જઈએ, વાગડના અંધેરી સંઘમાં જઈએ, વાગડના કોઈ પણ સંઘમાં જઈએ, તમને 400 માણસની સંખ્યા વાગડના સંઘમાં જોવા નહીં મળે. એ આધોઈમાં જોવા મળે, એ મનફરામાં જોવા મળે. આ વખતે ભરૂડિયા સંઘે પણ બહુ સરસ ચોમાસું કરાયું. તમારાથી ઘણું નાનું, ચોથા ભાગનું માન હશે ભરૂડિયા. અને તેમ છતાં પણ એમણે જે હિંમત કરીને એમણે જે ચોમાસું કરાયું, એ લોકો પણ મુંબઈથી સારા એવા આવ્યા હતા. અને બહુ સરસ તપશ્ચર્યા વગેરે સારી રીતે, અનુષ્ઠાનો પણ સારા હતા. 36 ઉપવાસ, 32 ઉપવાસ, 16 ઉપવાસ, 9 ઉપવાસ, 8 ઉપવાસ, બધું સરસ કરાયું. અને આજે જુઓ કેટલા બધા, અડધો સંઘ હાજર છે. અડધો સંઘ મુંબઈ જતો, પણ જે સંઘ છે એ બધો તમારી સેવામાં અને તમારા સન્માન અને બહુમાન માટે હાજર છે. હજી તમારે પછી ભુજનો સંઘ આવવાનો છે, મનફરાનો સંઘ આવવાનો છે, અને સામખિયારીનો સંઘ. પાણ્યા સંઘ તો અચે જ, સવાલ જ નહીં. વાગડ મેં હોયું એટલે પાણ્યો સંઘ અચે વગર. તમને બધાને જવાન બનાવી દીધા, બધાને જવાન બનાવી દીધા. બહુ સરસ અનુમોદના. પાર્શ્વનાથ ભગવાન પરમ પૂજ્ય આત્મદર્શન સુરેશ્વરજી આનંદવર્ધન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આત્મદર્શન સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ભાઈઓ તથા બહેનોને પ્રણામ. ચૈત્ય પરિપાટી સાહેબે આપણાને ખૂબ જ મધુર વાણીમાં આપણાને સમજાવ્યું કે ચૈત્ય પરિપાટી શું છે, એનું મહત્વ શું છે, એની વિશેષતા શું છે. એ આપણે ખરેખર થોડા શબ્દોમાં ઘણું બધું જાણવા જેવું છે અને સમજવા જેવું છે. એવી ચૈત્ય પરિપાટી આપ અહીંયા ભરૂડિયા લઈ આવ્યા. આપ સર્વેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે જે સંઘ લાવનાર છે એવા શ્રી દાતાશ્રીઓને હું આગળ બોલાવીશ અને એમનું અમે બહુમાન કરશું. સંઘપતિ શ્રી સાકરબેન રામજી ચરલા અને પુષ્પાબેન તલકસિંહ બોરીચા. તો બંને અને ભાઈઓ આગળ આવે તો એમનું અત્રેથી અમે બહુમાન કરશું. ખરેખર અમે જે પાવન બન્યા, અમારો ભરૂડિયાની ભૂમિ પર પાવન બની ધન્ય બન્યા છીએ. અને ખાસ વિશેષ આત્મદર્શન અને આનંદવર્ધનનું પહેલું ચોમાસું અહીંયા વાગડ અમારા થાણા ઉપાશ્રયમાં થયેલું. ત્યાં ડંકો વગાડ્યો, એવો ને એવો ડંકો અહીંયા ભરૂડિયામાં વગાડ્યો છે. ચારે બાજુ શાસન વ્યાજી રહ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના અને ધર્મ આરાધના કરાવી રહ્યું છે. રામજીભાઈ નમસ્કાર. બેનો બી છો જયવરબેન કે ઉભા કરો તિલક કરવા માટે. જયવર પાલે એમજી ગયો એ રામજી રામ જયવર કે પર હા શામશી નહીં ગુરુજી અમારો અંતરનાથ તમને આપો આશીર્વાદ. બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસન. બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસન. બોલો બિરાદર જોર સે જય નામ જયતી શાસન. અનુમોદના 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 बोलो चिंता
ચિંતામણી અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર रामजी भाई ने कई शब्द आपसे बोले अच्छा चापसी भाई चरला ने कई બે શબ્દ અનુમોદના અનુમોદના વારંવાર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી અધ્યાત્મ યોગી આચાર્ય ભગવાન પૂર્ણ સુશ્રી મહારાજ સાહેબ કી આચાર્ય ભગવાન કલાપ્રભુ સુશ્રી મહારાજ સાહેબ કી વર્તમાન ગજાધિપતિ આચાર્ય ભગવાન શ્રી કલ્પતરુ સુશ્રી મહારાજ સાહેબ કી આચાર્ય ભગવાન આત્મવર્ધન સુશ્રી મહારાજ સાહેબ કી આચાર્ય ભગવાન શ્રી આત્મદર્શન સુશ્રી મહારાજ સાહેબ કી તેમજ સાધ્વીજી વંદન સાધ્વીજી ભગવંત વંદન સાવક અને સાવિકાને પ્રણામ. બરોડિયા સંઘ ખરેખર સદભાગી છે. ચીનવાણીની ઘણા વખતથી તરસ્યો આ બરોડિયા સંઘ પરમ કૃપાળુ પ્રવચનકાર આત્મદર્શન સુરેશજી મહારાજ સાહેબ આપને મળ્યા. અમે વાણી અને પાણીથી લહેર થઈ ગઈ હશે. બરોડિયા સંઘ કેટલાય વર્ષની રાહ જોઈ કે મળ્યા તમને સચનકાર જેમણે શાસનને સંપૂર્ણ પરિવાર આવ્યો હોય. પિતાશ્રી સંતાન બેન વાણીજી આપણી છે. સિદ્ધ શિલાશ્રી મહારાજે દીક્ષા લીધાને લગભગ 1.5 વર્ષ થયું. આવી જોડી આ 27 દીક્ષામાં આ બે જોડી એવી હતી. એક તત્વદર્શન તત્વવર્ધન અને ભવ્ય રંજન. આ બંનેની 6 ની દીક્ષા એક સાથે. બરાબર, મારી ભૂલ નથી. કયા સદભાગ્યે કઈ પુણ્યના ઉદયથી આ વાગડના રત્નો આખા જીન શાસનના રોડમાં આચાર્ય ભગવાન વર્તમાન પરિસ્થિતિમાં જે વર્તાવ વર્તી રહ્યો છે, ખરેખર આપણે આખા વાગડનું ગૌરવ અનુભવાય એવું નહીં, પણ આ પૂર્ણ સમુદાયનું ગૌરવ છે આખા વિશ્વની અંદર પ્રસરી રહ્યો છે. આ પ્રસરવાનું મુખ્ય કારણ શું? કે આ જે ધરતી છે ને, ધરતી આ ભોળી ધરતી છે. આ જે આ ધરતી ઉપર તમે જે ચીજ ધારો ને એ ઉગી શકે એવી આ ધરતી છે. અને આ બધા ધરતીના રત્નો છે. આ રત્નો જીન શાસનને એટલા ઉપયોગી બની ગયા. ખરેખર આના બંનેના રત્નકુક્ષીઓને ધન્યવાદ આપવા જોઈએ. આપણે આ અબોધ કંઈ ન જાણનાર વ્યક્તિઓને પમાડવા માટે પોતાની આખી જિંદગી આપણા માટે વર્તી નાખે છે. આપણે ફક્ત પર્વાદિરાજ પર્વ પર્યુષણ હોય, ચાતુર્માસ હોય, હું હજી બી કહું છું, એક વખત તમારી પૂજા ગૌણ કરશો તો ચાલશે, પણ એક વખત વ્યાખ્યાન ગૌણ નહીં કરશો. આપણને પ્રભુ સુધી રહી જનાર કોણ? તો સદગુરુ મળશે ત્યારે આપણે પ્રભુ સુધી પહોંચી શકશું. એટલે ફરીથી કહું છું કે ચિહ્નવાણી ક્યારે એને ગૌણ નહીં કરવાની. ચિહ્ન પૂજા ગૌણ કરી શકશો. આવા આપણને રત્નો મળ્યા છે. એ રત્નોનો ફૂલ તમે જેટલો ઉપયોગ લેવાય એટલો લો. આજે પૂજ્ય ગુરુ ભગવંતને મારી વિનંતી છે, આપ અમારા ગામમાં ગજા પ્રસંગે તો પધારવાનું ખાસ તમને વિનંતી છે. સાથે સાથે 3 દિવસની ગુરુ મંદિર વગેરેની પ્રતિષ્ઠા છે, એ પ્રસંગે આપને પધારવાનું આદ્વૈત વિસાવસર જૈન આમંત્રણ આપે છે. તેમજ ચૈત્ર માસની હોળી આપ ક્યાંય નક્કી ન કરી હોય અને અમારા પુણ્યને ધ્યાનમાં રાખીને આપ નિશ્રા પ્રદાન કરો એવી અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ. અને 2082નો ચોમાસો તમને ગચ્છાધિપતિ ફરજિયાત ભુજ મૂક્યા છે એ મને ખ્યાલ છે, પણ અમારા પુણ્ય તમારી સાથે ટૂંકા થયા છે. પણ 2083ના ચોમાસાની અમારામાં લક્ષ્ય રાખો અને અમને કાચું પાકું આશ્વાસન આપો. તમારે વાગડ છોડીને આગળ કંઈ પ્લાન ન હોય તો હું સ્પષ્ટ હોતા છું. જે મને ખ્યાલ છે કે બધા મહાત્માનો પ્લાનિંગ પ્રમાણે ચાલતું હોય, એમાં અમારો આદય ક્યાંય તમારી નજરમાં બેસશે, હું એટલી ગેરંટી 100% આપીશ કે ઓલ છે ને હાલ
આનાથી વિશેષ હોલ છે એ 500ની વસ્તી સાહેબજીએ કહ્યું અમારા સિંહ સાહેબ બહુ પાકા છે, શિબિરના માયર છે, એટલે હું ખાસ એ સમૂહની અંદર તમારો જે જે ગાળો છે એટલે તમે આવશો તો આપણી પાસે છે ને વર્ગ છે, હજી આટોયની ધરતી ઉપર કંઈક હળદરની ધરતી છે, અમારા બધાના પુણ્યવૃત છે, ઈચ્છાધિપતિના 5-5 ચાતુર્માસ થઈ ગયા છે, એટલે જે અમારી ધરતીમાં ઉર્જા છે ને એ ઉર્જાને ખરેખર માણવા જેવી છે. આપણે તો માણી છે પણ હજી એને માણો તો મારામાં જે રહેલા અવગુણો છે એ અવગુણોને કાઢવા માટે પધારો એવી આપણે ખાસ વિનંતી. ઇનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય ત્રિવેદી મિશન ચાપસીભાઈએ આધોઈ સંગવતી વિનંતી કરી અમે ધજામાં નિશ્રા આપશું. ધજા પ્રસંગે 3 ગુરુમૂર્તિઓની પ્રતિષ્ઠા છે. ધનજી ગાલે અમને આ બધી વાત કરેલી છે એટલે અમે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પછી દાદાની ધજા પ્રસંગે અમે નિશ્રા આપી શકશું. રહી વાત હોળીની, હોળી માટે અમે અત્યારથી કંઈ કહી શકતા નથી. અમે વાગડમાં છીએ, કચ્છમાં છીએ કે ગુજરાતમાં છીએ કંઈ કહી શકતા નથી, પણ આશ્વાસન જરૂર આપીએ. અને ચોમાસાની વાત તમારા આગેવાનો ધનજીભાઈ વગેરે પણ ખૂબ પાછળ પડ્યા છે ને વાત કરે છે, આગ્રહ ભરી વિનંતી કરી છે. અમે 2 ચોમાસા કર્યા છે આ જોઈ સૌનગર. મારું પર્સનલ એક ચોમાસું જૂના ગામમાં નથી થયું, પણ સૌનગરમાં 2 ચોમાસા થયા છે. પણ ખરેખર કીધું એવું જ ભૂમિ છે તમારી, પાવન ભૂમિ, તીર્થ ભૂમિ, પવિત્ર ભૂમિ છે. એટલે આવનારા ભવિષ્યમાં સાલ, વાર, તિથિ, તારીખ નક્કી નથી કરી શકતા, પણ આવનારા ભવિષ્યમાં સૌનગરમાં અધુઈમાં ચોમાસું કરવાની જરૂર ભાવના રાખશું. બોલોજીને જય હો, ક્યા વાત. ભાઈ ભાઈ ફોટો બને
ટકરસિંહભાઈ મીડિયા તમારા બધા જોઈએ છીએ હો. બહુ આનંદ મંગલ છે. હવે આ ધોઈવારે કે કી સંદેશ દો. આ ધોઈવાળા ને હમ. આ ધોઈ તમારા હૃદયમાં જ છે. અરે ભાઈ આ ધોઈને નહીં ભૂલીએ ક્યારે. અરે. અને ભરૂડિયાના ચોમાસું જાશું એનાથી પહેલા આ ધોઈ બધાને દર્શન દઈ મીઠા મીઠું કરીને મીઠા મીઠું કરીને પછી જાશું ભરૂડિયા ચોમાસાને. લાડવા તમે ખાજો ને અમને વરાવજો. બસ. એના પેલા અમે રસાવી માંગી લઈએ છીએ આ વર્ષના અમારા દાદા સસરા યાદ લીલા લહેર આનંદ આનંદ તમને બધાને આનંદ ભાઈના પ્રોગ્રામમાં છે ને આખો ચોક આંગણો અને આપણો હોલ 240 સેમ આ ધોઈ છે. આરતી કુમારી મા સતીઓ આખા આ ધોઈવાળા કોઈ નહીં ભૂલે, કડે નહીં ભૂલે. હા, પહેલાં ચોમાસા ભલે ખપેતરા થયા હોય પણ તાઈ વાણીની ટાયો જે પ્રભાવ. જય 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 હો જય હો વિજય હો. ખૂબ સરસ, ખૂબ જ સરસ. પરમાત્માએ જગતના
ચોગાનમાં ઉદ્ઘોષણા કરી કે મારી પાસે જે પણ છે એ બધું તમને આપી દેવા માંગુ છું. મારી પાસે જે પણ છે બધું તમને લૂંટાવી દેવા માંગુ છું. બધા સમયસર મારા દરબારમાં આવી જજો. અને જ્યારે પરમાત્મા તરફથી જ્યારે આ જાહેરાત થતી હોય, બધા જેટલા પણ જગતમાં વ્યક્તિ હતા કે પરમાત્માની ઉદ્ઘોષણા સાંભળીને બધા સમય જે પરમાત્માએ આપ્યો હતો એ સમયે પરમાત્માના દરબારમાં પહોંચી ગયા અને પરમાત્માએ એક પછી એક વસ્તુ લૂંટાવાની ચાલુ કરી દીધી. સંપત્તિ છોડી, સત્તા છોડી, સ્વાસ્થ્ય ઉડાવ્યું, સંબંધો ઉડાવ્યા, ઘણી બધી વસ્તુઓ, પૈસા, પરિવાર બધું છૂટે હાથે ભગવાને પરમાત્માએ દાન કર્યું. અને બધાને એ જ બધું જોઈતું હતું. કોઈકને સંપત્તિ જોઈતી હતી, કોઈને સફળતા જોઈતી હતી, કોઈને સત્તા જોઈતી હતી, કોઈને સ્વાસ્થ્ય જોઈતું હતું, કોઈને સૌંદર્ય જોઈતું હતું, કોઈને પૈસા જોઈતા હતા, કોઈને પરિવાર જોઈતો હતો. આ બધી જ વસ્તુ જેને જેને જોઈતી હતી બધાએ લૂંટ ચલાવી. પરમાત્માએ છૂટે હાથે દાન કર્યું અને બધાએ જેટલું લૂંટાય એટલું લૂંટવાનો પ્રયત્ન કર્યો અને બધા એકદમ લઈ. હવે સ્વસ્થાને આપણે ગચ્છન્તુ સ્વાહા, બેક ટુ પેવેલિયન. આપણે જે જોઈતું હતું બધું જ મળી ગયું. હવે પરમાત્મા એક છેલ્લી વસ્તુ એવી ઉડાવી આકાશમાં ઉડી અને નીચે એવી પડી, કોઈનું ધ્યાન ન ગયું અને જમીન પર પડી. અને પરમાત્માએ જોયું કે કોઈનું ધ્યાન છે નહીં અને પરમાત્માએ સીધો એના પર પગ રાખી દીધો. અને જેવો પગ રાખ્યો બધા તો હવે પોતાને જે જોઈતું. સાકરબેન રામજીભાઈ અત્રે પધારો. મારો વિકુભાઈ અને આજના આ પ્રસંગે આધોઈ મૂર્તિ પૂજક સંઘ તરફથી રૂપિયા 11,000નું અનુદાન મનપરા મૂર્તિ પૂજક સંઘને સાધારણ ખાતામાં ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ચાપસીભાઈને કહીશ, ચાપસીભાઈ બોલ શ્રી વાસુ પૂજ્ય સ્વામી ભગવાન અધ્યાત્મી યોગી આચાર્ય ભગવાન શ્રી કલાપૂર્ણ સુરસજી મહારાજ સાહેબ કી, મધુરભાષી આચાર્ય ભગવાન કલાપ્રભ સુરસજી મહારાજ સાહેબ કી, વિદ્વાન ગચ્છાધિપતિ શ્રી આચાર્ય ભગવાન કલ્પત્ર સુરસજી મહારાજ સાહેબ કી, આચાર્ય ભગવાન તીર્થભદ્ર સુરસજી મહારાજ સાહેબ કી, બિરાજમાન તીર્થ એમ સુરેશ્વરજી આદિ થાણા 3. ખરેખર મને એવું લાગતું હતું કે આચાર્ય ભગવાન તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે ખરેખર દર્શન વિજયજીની અને પ્રીતિ વિજયની જે સેવા કરી છે અને એ સેવાના ફળો ખરેખર એમ કહી શકાય કે તમે ગુરુ મૈયાના પડખા ખૂબ સેવ્યા છે. જ્યારે ગુરુ મૈયાના પડખા સેવ્યા ને એટલે જ આજનું આ સુધર્મ પાઠ રંગે ચંગે ચાલ્યું. પૂજ્ય ગુરુ ભગવાનની દીર્ઘ દ્રષ્ટિ આચાર્ય ભગવાન કલાપ્રભ સુરેશ્વરજીએ આબુની ધરતી ઉપર શું ગુરુની અંદર જોયું હશે અને શું ગુરુમાં વિચાર્યું હશે. કિતાર્થ આચાર્ય હતા એટલે કદાચ 100% એમની નજર આપણા કરતાં કતી પૂછે. આચાર્ય ભગવાન તીર્થભદ્રને જે સાઉથ પ્રદેશ મૂક્યો અને જે સાઉથ પ્રદેશ આપ્યા બાદ જે સાધુ ભગવંતની લાણી થઈ છે, સમુદાયની જે પ્રગતિ થઈ છે, આખા સમાજમાં નહીં જીન શાસનનો ડંકો વગાડ્યો.
22 શિષ્યને લઈને આજે 58 શિષ્ય સુધી પહોંચનાર ખરેખર આ મહાત્માનો કોઈ પુણ્ય ઉદય એવો છે. અમારા ભોળા ભદ્રિક એવા દર્શન વિજયજી મહારાજ સાહેબની જેમણે ભક્તિ કરી છે, જેને જોયા હશે, સંભાળ્યા હશે, એવી જ રીતે આચાર્ય ભોગન અને પન્યાસ હતા પોતે પ્રીતિ વિજય મહારાજની જે ભક્તિ કરી છે, આ તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનું અન્ય આ જે ભક્તિ છે ને ભક્તિ, આ ભક્તિને ચીન શાસનને ક્યાં લઈ જશે, કેટલા શિષ્ય સાથે આપણો સમુદાય વધશે. આજની તારીખમાં કલાપુરના સમુદાયની અંદર અધ્યાત્મ યોગી હતા એ વખત કરતા ત્યાર પછી કાળ ધર્મ પામી ગયા પછી ચીન શાસનની અંદર આ સુધર્મ પાઠ ઉપર કોઈ જૈનના આચાર્ય એવા નથી જે મારા ગુરુના નામ ન લીધું હોય. શું ગુરુનું કામ, શું ગુરુની દ્રષ્ટિ, અને આ આખા વાગડ પ્રદેશ ઉપર જેની દ્રષ્ટિ પડી હોય. તમે બધા વાગડવાસીઓ બહુ પુણ્યશાળી છો. આ 3 લોકના નાથ જેને પિત્તળની બંધાણી હજી તો જીણંદ શું જ્યારે પ્રભુનું ગીત ગાય ને તમે કલ્પના નહીં કરી હોય. પૂજ્ય ગુરુ ભગવાન સોલાપુરના પ્રદેશનો છેલ્લો ચાતુર્માસ, સોલાપુરના ચાતુર્માસ પછીના જે દિવસે ફક્ત કલાપૂર્ણનું નામ પડે ને કે કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ ક્યાં છે, ત્યારે ટોળાના ટોળા છૂટે. કયા પુણ્ય ઉદયે આ સમુદાય ઉપર, આ વાગડ ઉપર જે આશીષો વરસ્યા છે. આજે મુંબઈ આખું ગુંજતું થયું હોય અને જે આપણા સમુદાયના હમણાં જે પ્રવર વક્તાઓ છે એ પ્રવર વક્તાઓનું પ્રવચન તમને સાંભળવા મળે છે. બહુ પુણ્યશાળી છો. આજે વાગડની આ ભૂમિ ઉપર 50 થી 60 ફક્ત શ્રોતા હોય અને એ બી અડધા સાંભળી શકે ને અડધા નીંદર કાઢે. ક્યાં પણ મારા ગુરુની દ્રષ્ટિ કેવી કે આ બધા ધર્મથી વંચિત ન રહે માટે મોટામાં મોટા સેન્ટર છોડીને આ તમારી પાસે ભક્તિ કરાવે છે. હું ફરીથી કહું છું, આ પુણ્યશાળી તમે આત્માઓ છો કે તમે આ છેલ્લી ઉંમરમાં આ મહાવીરનું શ્રવણ મળે છે. ઘણી વખત તમારી આળસ, બપોરની નિંદ્રાની આળસ, વ્યાખ્યાનની અંદર ચોખા ખાવાની આળસ આ ઉંમરમાં તમારે છોડવી જોઈએ. તમારા પુણ્ય ઉદય છે આ ધરતી ઉપર. જેમ કનકજીજી જે જીત વિજય દાદાએ જે મહેનત કરીને એવી મહેનત હમણાંના આ બધા મહાત્માઓ તમારી પાછળ કરી. 10 સિટીઓ છોડીને આજે પ્રદેશને મનફરા હોય, આધોઈ હોય, ભરૂડિયા હોય, જ્યાં 25-30 વ્યક્તિઓ માટે પણ પોતાનો સમય આપી અને ખરેખર તમને ધર્મ પમાડવા માટે, તમને સાધના આપવા માટે, તમને શાંતિ આપવા માટે જે ગુરુદેવો તમારી પાસે છે આ સમયનો ઋણ અદા કરવાનું છે. પુણ્યશાળીઓ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ હોય તો ત્રિવેદે વિચાર